કેશોદ ખાતે કોંગ્રેસના સંગઠન મંત્રી ધીરજ ગુજ્જરની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહત્વનું છે કે હીરાભાઈ જોટવાના નિવાસસ્થાને એક વિશિષ્ટ બેઠક યોજાઈ હતી। ધીરજ ગુજ્જરે જણાવ્યું કે કોંગ્રેસ હાલથી જ 2027ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે। મહત્વનું છે કે કેશોદ ખાતે કોંગ્રેસના સંગઠન મંત્રી ધીરજ ગુજ્જરની ઉપસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાના નિવાસસ્થાને એક વિશિષ્ટ બેઠક યોજાઈ હતી। મહત્વનું છે કે ધીરજ ગુજ્જરે જણાવ્યું કે કોંગ્રેસ હાલથી જ 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી તેવી સ્પષ્ટતા કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની સૂચનાનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ખાસ મુલાકાત લેવામાં આવી રહી છે। આવનારા વર્ષમાં 27% બક્ષીપંચ અનામત બેઠકો સાથે સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને કેશોદ નગરપાલિકા આ વર્ગમાં સમાવિષ્ટ થતા નવા સીમાંકન મુજબ વોર્ડમાં વધારો બેઠકમાં થવાનો છે। ત્યારે કેશોદ નગરપાલિકામાં સન્માનજનક પરિણામ લાવવા મતદારોની સમસ્યાઓને સોશિયલ મીડિયામાં વાચા આપવાને બદલે જમીની સ્તરે કામ કરી પરિણામ બતાવવું પડે તો જ મતદારોમાં પરિવર્તન આવી શકે છે।